और मैं हाथ जोड़ के प्रार्थना करता हूं कि आप इस समय देश में जहां भी हैं वहीं रहे। अभी के हालात को देखते हुए देश में ये लॉकडाउन નમસ્કાર મિત્રો, સમગ્ર ગુજરાતમાં કોરોનાનો હાહાકાર નવા રેકોર્ડ સાથે નોંધાયા 6021 કેસ, 55 લોકોના થયા મૃત્યુ। મહાનગરોની અંદર અમદાવાદની સ્થિતિ સૌથી ખરાબ, છેલ્લા 24 કલાકની અંદર 1933 નવા કેસ, સુરતની અંદર 1469, વડોદરાની અંદર 381, રાજકોટમાં 576, જામનગરમાં 296, ભાવનગરની અંદર 110, જૂનાગઢની અંદર 87, અમરેલીમાં 48 કેસો નોંધાયા છે। ત્યારે ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંકડો 6021 ઉપર પહોંચી ગયો છે। તો મિત્રો વાત કરીએ મૃત્યુ આંકની, તો અમદાવાદની અંદર 20, સુરતમાં 19 અને વડોદરાની અંદર 7 અને રાજકોટની અંદર 6, ભરૂચ, સાબરકાંઠા અને બોટાદની અંદર એક વ્યક્તિનું મોત થયું છે। વિજય રૂપાણી દ્વારા મહત્વની જાહેરાત, લગ્ન પ્રસંગની અંદર 50 થી વધુ વ્યક્તિઓ ભેગા નહીં થઈ શકે। એપ્રિલમાં આવનાર તમામ તહેવારો ઉપર કડક પ્રતિબંધ, તમામ શાળા કોલેજો તેમજ મંદિરોને બંધ રાખવા આદેશ, નવી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા જાહેરાત। વૈજ્ઞાનિકો દ્વારા મોટું અનુમાન, એપ્રિલના બીજા વીકમાં કોરોનાના કેસમાં થશે વધારો, સાથે સાથે મે મહિનાની અંદર કોરોના કેસમાં ઘટાડો આવી શકે તેવું વૈજ્ઞાનિકો દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ વેક્સિનેશન પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે, તમામ હોસ્પિટલો ફૂલ થવા લાગી છે। તો મિત્રો સ્મશાનની અંદર પણ જગ્યાઓ નથી। તો મિત્રો સાથે સાથે લોકડાઉનને લઈને પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના કેટલાક ગામોની અંદર સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવી રહ્યું છે। તો મિત્રો 14 તારીખ પછી લોકડાઉનને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે। તો મિત્રો આ હતા આજના ખૂબ જ મોટા અને અગત્યના સમાચાર, જે દરેક વ્યક્તિએ જાણવા ખૂબ જ અગત્યના હતા। તો મિત્રો આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।